ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હાથી બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના શહીદ અશફાક ઉલ્લા ખાન પ્રાણી ઉદ્યાનમાં રાજ્યના પ્રથમ હાથી બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ મહત્વપૂર્ણ પહેલનો હેતુ વિવિધ કષ્ટદાયક પરિસ્થિતિઓમાંથી બચાવાયેલા હાથીઓને સલામત આશ્રય પૂરો પાડવાનો છે, જેનાથી તેમની સુખાકારી અને પુનર્વસન સુનિશ્ચિત થાય. હાથી બચાવ કેન્દ્ર ઉત્તર પ્રદેશના વન્યજીવન સંરક્ષણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે સર્કસ, ગેરકાયદેસર કેદ અને અન્ય હાનિકારક પરિસ્થિતિઓમાંથી બચાવાયેલા હાથીઓને રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ છે, જેમાં વિશાળ ઘેરણ, તબીબી સંભાળ એકમો અને હાથીઓ માટે ફરવા અને પરસ્પર ક્રિયા કરવા માટે સમર્પિત વિસ્તારોનો સમાવેશ થાય છે. વ્યાપક સંભાળ અને પુનર્વસન કેન્દ્રમાં બચાવાયેલા હાથીઓને વ્યાપક સંભાળ પૂરી પાડવામાં આવશે, જેમાં તબીબી સારવાર, પોષક આહાર અને માનસિક સહાયનો સમાવેશ થાય છે. ખાસ તાલીમ પ્રાપ્ત કરેલા પશુ ચિકિત્સકો અને સંભાળકર્તાઓ હાથીઓને શ્રેષ્ઠ સંભાળ મળે તે સુનિશ્ચિત કરશે. સુવિધામાં સ્નાન માટેનું તળાવ અને રમવા માટેના વિસ્તારો પણ સામેલ છે, જે હાથીઓની શારીરિક અને માનસિક સુખાકારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. હાથીઓની સંભાળ પૂરી પાડવા ઉપરાંત કેન્દ્ર શૈક્ષણિક હબ તરીકે પણ સેવા આપશે. પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેતા લોકો હાથી સંરક્ષણ, આ મહાન પ્રાણીઓ દ્વારા સામનો કરેલા પડકારો અને તેમના કુદરતી નિવાસ સ્થાનોના રક્ષણના મહત્વ વિશે શીખવાની તક મળશે. કેન્દ્રનો હેતુ વન્યજીવન સંરક્ષણ અને જાગૃતિ વધારવાનો અને મુલાકાતીઓને આ પ્રયાસોમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે. હાથી બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશમાં વન્યજીવન સંરક્ષણને વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ પહેલોની શ્રેણીની શરૂઆતને ચિહ્નિત કરે છે. રાજ્ય સરકાર વધુ આવા કેન્દ્રો સ્થાપિત કરવાની અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓને સુરક્ષિત અને પુનર્વસિત કરવા માટે વિવિધ કાર્યક્રમો રજૂ કરવાની યોજના ધરાવે છે. આ પહેલનો હેતુ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો અને વન્યજીવન સંસાધનોના ટકાઉ સંચાલનને સુનિશ્ચિત કરવાનો છે.